મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે। પાટનગર ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી બે સગીરા ગાયબ। ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અલગ અલગ ટીમો દ્વારા ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ક્લાસીસ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું હતું અને તે દરમિયાન બંને સગીરા ધોરણ 9માં અભ્યાસ કરે છે અને આ પ્લોટમાં ગરબાનું આયોજન કર્યું હતું। તે દરમિયાન અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટના ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી દેવામાં આવી છે અને પાટનગર ગાંધીનગરમાં આ ઘટના બનવા પામી છે। નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગયેલા બે સગીરા ગાયબ થતા હલ્લાબોલ મચી જવા પામ્યો છે। ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ ટીમો દ્વારા ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। આની આગળની કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી છે અને વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે આ બંને ગુમ થયેલી સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી।